તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ન્યૂ મિની વ્લોગમાં. હેલો શુલુલુલુ. અમે બે ભાઈબંધો વિડીયો બનાવવા ઘરેથી નીકળી તો ગયા, પણ અધ વચ્ચે જઈને મારા ભાઈબંધે કીધું કે મારી બાઇકમાં તો પેટ્રોલ ઓછું છે. મેં તો કહી દીધું કે રસ્તામાં પેટ્રોલ પતી જશે તો હું ધક્કો મારું નહીં. આ છે સાકરધા ચોકડી. ઉતાવળમાં ગાડીવાળો બચી ગયો. તો અમે જલ્દી નારું ક્રોસ કરીને આગળ વધી ગયા, કેમ કે હવે ગમે ત્યારે ગાડી બંધ થવાની શક્યતા છે. માતાજીની મહેરબાનીથી અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા. મેં મારા ભાઈબંધને કહી દીધું કે આજે તો ટોકી ફૂલ કરાવી દેજો. આટલું બધું કહેવા છતાં પણ લાગતું નથી કે મારો ભાઈબંધ ટોકી ફૂલ કરાવશે. મારાથી ના રહેવાયું એટલે હું પાછો તેને સમજાવવા આવી ગયો. આટલું બધું સમજાવવા છતાં પણ મારો ભાઈબંધ કે હું 100 રૂપિયાનું જ પેટ્રોલ ભરાવીશ. મેં પણ ચોખ્ખું કહી દીધું કે હવે જો પેટ્રોલ પતશે તો હું ગાડી પરથી નીચે ઉતરું નહીં. આખરે મારા ભાઈબંધે 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવી દીધું. મારો ભાઈબંધ 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને આવી ગયો. ચલો હવે ઘરે જવા માટે. રસ્તામાં અમને જોરદાર લોકેશન મળી ગયું એટલે અમે બનાવી લીધો વિડીયો બનાવીને નીકળી ગયા ઘરે જવા માટે. મારો ભાઈબંધ કે મારે વિડીયો એડિટ કરવો છે એટલે તું બાઇક જવા દે. મેં કીધું તને બીક ના લાગતી હોય તો કાંઈ વાંધો નહીં. મને બીક એ છે કે 50 રૂપિયાનું પેટ્રોલ બીજી વાર ના પતી જાય. મારો ભાઈબંધ કે તું ચિંતા ના કરીશ, ઘરે તો આપણે પહોંચી જશું. ઘરે પહોંચીને મારા ભાઈબંધે બાઇકને મારી દીધું તારું અને મેં પણ વિડીયો બંધ કરી દીધો.